શહીદોએ વહાવ્યું રક્ત, હવે યુવાન વહાવે પરસેવો. અંગ્રેજી શબ્દ છે કે આપણે કોઈના માટે જીવવું નહીં, પરંતુ જે શહીદી થાય છે, શહીદનો મતલબ છે કે કોઈ સારા કાર્ય માટે પોતાની જિંદગીનું બલિદાન આપવું. પરંતુ મારે આજે શબ્દ ફેરવવો છે. મારે એમ કહેવું છે કે કોઈ સારા કાર્ય માટે બલિદાન આપવું નહીં, કોઈ સારા કાર્ય માટે જિંદગી ટૂંકાવીને પણ કોઈ સારા કાર્ય માટે જિંદગી જીવવાની જરૂર છે. સાચી વાત છે. આજના યુવાને દેશના નિર્માણ માટે કઈ મોટા કાર્ય કરવાની જરૂર નથી, પરંતુ આજના યુવાને, કારણ કે એ સારા કાર્યો આપણા પૂર્વજોએ લોહી રેડીને કર્યું છે. પાયાના પથ્થરો મૂકવાનું કાર્ય આપણા પૂર્વજોએ તેનું લોહી રેડીને કર્યું છે. આજે યુવાને તો ફક્ત તેના પર એક ઈંટ મૂકવાની છે, અને દરેક ઈંટ પોતાને અલગ ઈંટ ન સમજે, પરંતુ એક વિશાળ અને મહાકાય દિવાલનો હિસ્સો સમજે, એવું વાતાવરણ આજે યુવાને ઊભું કરવાનું છે. મિત્રો, ફાંસીના ફંદે ચડેલા એ વ્યક્તિઓને આપણે જાણીએ છીએ કે જેને હસતા મુખે ફાંસીનો ગાળિયો તેના ગળામાં લાગેલો. આપણે એવું કાર્ય પણ નથી કરવાનું. આપણે તો ફક્ત આપણો દેશ જે ભ્રષ્ટાચારના ગાળિયામાં ફસાયેલો છે, એ ગાળિયાની અંદરથી આજે દેશને મુક્ત કરવાનો છે, અને એ કામ કરવા માટે આજે યુવાને આગળ આવવાની જરૂર છે. જો યુવાને સંકલ્પ કરે, હું કોઈ પાસેથી રૂશ્વત કે લાંચ લઈશ નહીં અને કોઈને લાંચ કે રૂશ્વત આપીશ નહીં, તો આજે આ ભારતનું જે સપનું છે એ સાકાર થશે. ખુલ્લી છાતીએ ગોળી ખાઈને શહીદ થયેલા વ્યક્તિઓ આપણે જોયા છે. આપણે એ કાર્ય પણ નથી કરવાનું, પરંતુ દેશના વિકાસ માટે તનતોડ મહેનત કરીને દેશની છાતી ગજગજ ફૂલી ઉઠે એવું કાર્ય કરી આજે યુવાને એક સ્વનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે. પૃથ્વી પર જન્મેલા દેવરૂપી પુરુષ એટલે કે ગાંધીજી, જેઓએ સૂત્ર આપ્યું છે ક્વિટ ઇન્ડિયા, એટલે કે ભારત છોડો. એના એક અવાજથી દેશના તમામ લોકોની અંદર ચેતના જાગી અને તેમણે દેશને આઝાદી અપાવી. એમને વંદન. પરંતુ આજે ક્વાઇટ ઇન્ડિયાની સાથે સાથે એક ક્વાઇટ ઇન્ડિયાની પણ જરૂર છે. ક્વાઇટ ઇન્ડિયા એટલે શાંતિ પ્રિય ભારત. તો શાંતિ પ્રિય ભારત માટે યુવાને શું કરવું? એક એવા દેશનું નિર્માણ કરવું કે જે દેશને કોમવાદની કરવથી કાપવામાં ના આવતો હોય, જે દેશને ધર્મના ધિક્કારથી ધમરોળવામાં ના આવતો હોય, જે દેશને પ્રાંતવાદના પ્રહારે પીડા ન પાતી હોય, અને જે દેશને જ્ઞાતિની ગદાથી ભાંગવામાં ના આવતો હોય, આવા દેશનું આજે યુવાને નિર્માણ કરવાની જરૂર છે. ક્વિટ ઇન્ડિયાની સાથે સાથે બીજો શબ્દ આવે છે ક્લીન ઇન્ડિયા. સ્વચ્છતા માટે સરકાર અને સમાજ બંને કમર કસી છે, પરંતુ આજે યુવાને તેને સહકાર આપવાનો છે. જાહેર મિલકતોના ખૂણે પાન માવાની પિચકારી મારી રંગોળી ન પૂરવી એ એક સ્વચ્છ ભારત માટેનું પહેલું કદમ રહેશે. જ્યારે સ્વચ્છતા શબ્દ આવે છે ત્યારે મારા મનમાં બીજો પણ એક ખ્યાલ આવે છે. એ સ્વચ્છતાનો ખ્યાલ છે આંતરિક સ્વચ્છતા. આંતરિક સ્વચ્છતા એટલે કાળું નાણું, ગર્ભ પરીક્ષણ, દહેજ પ્રથા, વ્યસન મુક્તિ વગેરે જેવા યુવાનો સાથે જોડાયેલો કચરો, એ કચરાને પણ આજે મહેનત કરીને દૂર કરવાનો છે. તેથી જ કોઈ કહ્યું છે ને, પરસેવાની શાહીથી જે લખે છે પોતાના ઈરાદાઓ, પરસેવાની શાહીથી લખે છે જે પોતાના ઈરાદાઓ, એના કિસ્મતના પન્ના ક્યારેય કોરા નથી હોતા. મિત્રો, લોહી અને પરસેવો એ બે શબ્દો વચ્ચે બહુ મોટું અંતર છે. લોહી વહેડાવવું પડે છે, જ્યારે પરસેવો હિમાલયના મસ્તકમાંથી નીકળતી ગંગા સમાન આપોઆપ વહે છે. પરસેવો લોહી વહે છે ત્યારે આગળ પાછળ ઘણું બધું તૂટી જાય છે, પરંતુ જ્યારે પરસેવો વહે છે ને, ત્યારે તૂટેલું પણ સંધાઈ જાય છે. પરસેવો વહેડાવો એટલે એસીમાં બેસીને પણ પરસેવો વહે છે. પરસેવો વહેડાવો એ એસીમાં બેસીને પણ વહી શકે છે. જેમ કે ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયાનો પહેલો ડિજિટ ગણાય એટલે કે યુવાન. પહેલો ડિજિટ ગણાતો વ્યક્તિ તો કે યુવાન, જે એસી ઓફિસની અંદર બેસીને પણ આ ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે. પરસેવા માટે જે પરસેવો વહે છે એની અહીં વાત કરે છે. મારે માત્ર મહાવરા તરીકે પરસેવો એ મેં તમને કહ્યો છે. મિત્રો, અમારે બગસરાની અંદર નદીપરા નામનો વિસ્તાર છે, જ્યાં એક હિન્દુનો તાજિયો નીકળે છે. જ્યારે બાજુમાં આવેલું ધારી ગામ, જ્યાં છોટુભાઈ બ્લોચ અને તેનો પરિવાર ગરબી મંડળની અંદર માતાજીની આરતી ઉતારે છે. આડી હવળી લોકો તો બહુ વાયરલ કરે છે વાતો, પરંતુ આજના યુવાને આવી સારી વાતો વધારે લોકો સુધી પહોંચાડશે તો જે ધર્મના નામે દેશના ભાગલા પડી રહ્યા છે એ કદાચ અહીંથી અટકી જશે. અંતમાં મારે વધારે કાંઈ નથી કહેવું. મારે મારા વક્તવ્યનો વિષય
એટલે કે શહીદોએ વહાવ્યું રક્ત, યુવાન વહાવે પરસેવો, એ વિષય સાથે મારી પૂરી સંમતિ જાહેર કરું છું. અને જજ સભે જે શરૂઆતમાં કીધું ખલીલ જીબ્રાનની એક પંક્તિ, એ પંક્તિમાં હું ખલીલ જીબ્રાન પણ મારા વક્તવ્ય સાથે સહેમત છે એવું મને લાગે છે. તેઓ કહે છે ને, એવા રાષ્ટ્રની દયા થવી જોઈએ કે જે રાષ્ટ્ર પોતે વણેલું કાપડ નથી પહેરતો, એવા રાષ્ટ્રની દયા થવી જોઈએ જે રાષ્ટ્ર પોતાનું પકવેલું અનાજ નથી ખાતો. જય હિન્દ, જય ભારત.